વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં 16મા પાઠમાં બાકી છે ત્યાંથી શીખીશું. આપણે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ એ ટૉપિક પર આવ્યા છે. તો આપણે જે વિવિધ ક્ષેત્રોમાં જે બધી મહિલાઓ હતી છે જેમણે આપણા દેશ માટે ઘણું સારું યોગદાન આપ્યું છે તેવી મહિલાઓ વિશે આપણે જોઈએ. તો એમાં પહેલું નામ છે પ્રતિભાસિંહ પાટીલ. તેના વિશે જોઈએ. તેમનો ફોટો પણ બાજુમાં આપેલો છે. આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ ધરાવે છે. આપણા દેશના જે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ જો કોઈ મહિલા ધરાવતા હોય તો એ કોણ છે? તો શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ ધરાવે છે, જેઓ આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. રાજસ્થાનની આ મહિલા આગેવાને આ સ્થાન શોભાવ્યું હતું. આ મહિલા રાજસ્થાનની હતા. ક્યાંના હતા? તો રાજસ્થાનની. તેમણે મહિલા આગેવાન તરીકે આ સ્થાન શોભાવ્યું હતું. તેમની સરળતા અને સહજ જીવનશૈલી માટે એમને યાદ કરવામાં આવે છે. તેમની જે જીવનશૈલી કેવી હતી? તો સરળતાવાળી અને સહજ એવી જીવનશૈલી હતી, જેથી એમને યાદ કરવામાં આવે છે. અને એ આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા, મહિલા રાષ્ટ્રપતિ. તેઓ કોણ હતા? તો પ્રતિભાસિંહ પાટીલ. તો પ્રતિભાસિંહ પાટીલ વિશેનો ટૉપિકને પણ અંડરલાઇન કરી લેવું. હવે બીજો નંબર છે ઇન્દિરા ગાંધી. એના વિશે જોઈએ. ઇન્દિરા ગાંધીનો ફોટો પણ બાજુમાં આપેલો છે. આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે. આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન જો કોઈ હતા તો એ ઇન્દિરા ગાંધી હતા, અને તેના માટે એમને ખાસ યાદ કરવામાં આવે છે. વર્ષ 1971માં તેમણે પાકિસ્તાન સામે ભવ્ય વિજય હાંસલ કરેલ એવું દેશના ઇતિહાસમાં નોંધાયું છે. વર્ષ 1971માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું, તેમાં ભવ્ય વિજય આપણા દેશે હાંસલ કર્યો હતો એવું આપણા ઇતિહાસમાં નોંધાયું છે. અને તે સમયે આપણા દેશના વડાપ્રધાન કોણ હતા? તો ઇન્દિરા ગાંધી હતા. એટલે એનો શ્રેય કોને જાય છે? તો ઇન્દિરા ગાંધીને જાય છે. એક લોખંડી મહિલા આગેવાન તરીકે તેઓ વિશ્વમાં ઓળખાય છે. તેઓ એક લોખંડી મહિલા આગેવાન તરીકે આખા વિશ્વમાં ઓળખાય છે. આપણા દેશના જેટલા પણ વડાપ્રધાન થઈ ગયા તેમાંના સૌથી જો શ્રેષ્ઠ વડાપ્રધાનનું નામ આવે અત્યાર સુધીમાં તો એ ઇન્દિરા ગાંધીનું આવે છે. હાલમાં તો આપણા દેશના જે શ્રેષ્ઠ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું નામ આવે છે, પણ એના પહેલાં જે બધા વડાપ્રધાનો થઈ ગયા હતા તેમાં ઇન્દિરા ગાંધીનું નામ આવે છે. તો ઇન્દિરા ગાંધીનો જે ટૉપિક છે એને પણ ખાસ અંડરલાઇન કરી લેવું. હવે આવે છે સુષ્મા સ્વરાજ. સુષ્મા સ્વરાજને દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે આપણે તેમને ઓળખીએ છીએ. સુષ્મા સ્વરાજને દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી થઈ ગયા છે, અને તેના માટે એમને આપણે ખાસ ઓળખીએ છીએ. આ સુષ્મા સ્વરાજનું અવસાન પણ થોડા સમય પહેલાં જ થયું હતું, એટલે કે ગયા વર્ષમાં થયું હતું. તેમણે અનેક વર્ષો રાજકીય જીવનમાં પસાર કરનાર આ મહિલાને સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. તેમણે અનેક વર્ષો રાજકીય જીવનમાં જ પસાર કર્યા હતા, અને એ મહિલાએ સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્યના જે સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું હતું, અને છેલ્લે તેઓ મહિલા વિદેશ મંત્રી તરીકે ઓળખાયા હતા. તો સુષ્મા સ્વરાજનું ચિત્ર પણ બાજુમાં આપેલું જ છે. તો સુષ્મા સ્વરાજનો ટૉપિકને પણ અંડરલાઇન કરી લઉં.
હવે પછી આવે છે લતા મંગેશકર. લતા મંગેશકરને તો ઘણા ઓળખતા જ હશે. તેમનું ચિત્ર પણ બાજુમાં આપેલું જ છે. સ્વર સામ્રાજ્ઞી તરીકે આખા વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવનાર લતા મંગેશકરે વિવિધ ભાષામાં 40,000 કરતાં વધારે ગીત ગાયા છે. સ્વર સામ્રાજ્ઞી તરીકે આખા વિશ્વમાં પોતાની ઓળખ મેળવનાર છે અને તેમણે આખા વિશ્વમાં તેમની આગવી ઓળખ ધરાવે છે. તેમણે અલગ અલગ ભાષાઓમાં કુલ 40,000 કરતાં પણ વધારે ગીત ગાયા છે. ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરેલ છે. આપણા ભારત સરકારે તેમને આપણા દેશનો જે સૌથી મોટો જે એવોર્ડ છે, જે ભારત રત્ન, તેનાથી એમને સન્માનિત કરેલો છે. અને એ લતા મંગેશકર જે આપણા જે બધાને કેમ સોંગ સાંભળવાના ગમે છે અને એ સોંગ પણ બધા અલગ અલગ સિંગરે ગાયેલા હોય છે. તો આપણા ભારતના જે આખા જેટલા પણ સિંગરો છે બોલિવૂડના, તેમાંના જો સૌથી ફેમસ, સૌથી નંબર 1 આપણે એમ કહીએ તો એ કોણ છે? તો એ લતા મંગેશકર છે. તો એ લતા મંગેશકરનો ટોપિકને પણ અંડરલાઈન કરી લેજો. ત્યાર પછી જોઈએ આપણે કલ્પના ચાવલા. કલ્પના ચાવલાનું ચિત્ર પણ બાજુમાં તમે જોયું છે. કલ્પના ચાવલા વિશે તમે ઘણા શીખી પણ ગયા હશે, કારણ કે બીજા બધા સબ્જેક્ટમાં ભણવાનું આવી પણ ચૂક્યું હશે. કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા. કલ્પના ચાવલા એ મૂળ એમનું ક્યાંનું હતું? તો ભારતનું હતું. તેઓ અવકાશયાત્રી તરીકે યાત્રા પૂર્ણ કરી પરત ફરતા હતા. તે સમયે અકસ્માત થયો અને તેમનું અવસાન થયું હતું. તેઓ એક અવકાશયાત્રી હતા. તેઓ અવકાશયાત્રી તરીકે જે યાત્રા પૂર્ણ કરીને પરત પાછા પૃથ્વી પર ફરતા હતા અને તે સમયે તેમનું અકસ્માત થયો હતો અને તેના અકસ્માતના લીધે આ કલ્પના ચાવલાનું અવસાન થયું હતું. અવસાન સાથે તેમનું નામ કાયમ જોડાયેલ રહેશે. અવકાશ સાથે તેમનું નામ કાયમ માટે જોડાયેલું રહેશે, કારણ કે એ અવકાશયાત્રી હતા. તેમનું ચિત્ર પણ તમે બાજુમાં જોઈ શકો છો. અને આ કલ્પના ચાવલાનો ટોપિકને પણ અંડરલાઈન કરી લેજો. ત્યાર પછી જુઓ તો આની અંદર વિદ્યાર્થી મિત્રો થોડી જે ચોપડીમાં મિસ્ટેક છે કે જે નામ અને ફોટો ખોટો આપેલો છે. નામ આમ આપેલું છે વનિતા ગાયકવાડ, પણ રિયલમાં નામ એ સરિતા ગાયકવાડ છે. એટલે તમારી બુકમાં સુધારી લેજો. અને ફોટો પણ ખોટો છપાયેલો છે, કારણ કે સરિતા ગાયકવાડનો ફોટો અલગ છે, જે તમે કદાચ બધાને જોયેલો હશે. વનિતા ગાયકવાડે સરિતા ગાયકવાડે ખેલ મહાકુંભથી શરૂઆત કરીને તેઓએ કોમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે. સરિતા ગાયકવાડે ખેલ મહાકુંભથી શરૂઆત કરી હતી અને તેઓએ કોમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા તેમની કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકેની પસંદગી પણ કરવામાં આવી છે. આપણા જે ગુજરાત સરકાર દ્વારા તેમને કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકેની પસંદગી કરવામાં આવેલી છે. અને એ સરિતા ગાયકવાડ જે આપણા ગુજરાતના ડાંગ જિલ્લાના જ વતની છે. એટલે આપણા ગુજરાતનું નામ પણ એમણે રોશન કરેલું છે. આપણા આખા દેશનું નામ તો રોશન કરેલું છે જ, પાછું આપણા ગુજરાતના પણ નામ રોશન કરેલું છે. અને આપણા નજીકમાં જે ડાંગ જિલ્લો છે ત્યાં જ તેમનું ઘર પણ છે. એમ તો બધાને સરિતા ગાયકવાડનો ફોટો જોયો જ હશે, એટલે બધાને ખબર હશે. હવે પછીનો આપણો ટોપિક છે જન્મ પ્રમાણ. સમગ્ર દેશમાં વસ્તી ગણતરી કરવા માટે લાખો લોકો જોડાયેલા રહે છે.
જે વર્ષમાં એકમનો અંક 1 હોય તે વર્ષોમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે. સમગ્ર દેશમાં વસ્તી ગણતરી કરવા માટે લાખો લોકો જોડાયેલા રહે છે. જે વર્ષમાં એકમનો અંક 1 હોય તે વર્ષોમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે. એટલે કે છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2011માં થઈ હતી. છેલ્લી વસ્તી ગણતરી વર્ષ ક્યારે થઈ હતી? તો 2011માં. તો હવે ક્યારે થશે? 2021માં. હવે આપણે 2021માં આવી ગયા છે, એટલે આ વર્ષમાં વસ્તી ગણતરી પાછી થશે. અંડરલાઇન કરજો. પ્રથમ વસ્તી ગણતરી 1881માં હાથ ધરાઈ હતી. આપણા દેશની જે પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત ક્યારેથી થઈ હતી? તો 1881માં થઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી આપણા દેશમાં દર 10 વર્ષે થાય છે. છેલ્લી ક્યારે થયેલી છે? 2011માં. હવે 2021માં થશે. આપણે 2021ના વર્ષમાં આવી ગયા છે, એટલે આ વર્ષમાં વસ્તી ગણતરી થશે. પછી આપણને ખબર પડી જશે કે હાલમાં આપણા દેશમાં કુલ વસ્તી કેટલી છે. હવે પછીની વસ્તી ગણતરી ક્યારે થશે? એ પ્રશ્ન છે, તેનો જવાબ થશે 2021માં, એટલે કે આ વર્ષમાં જ થશે, જેની ખાસ નોંધ લેવી. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જન્મના પ્રમાણમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળે છે. અહીં આપણે ગુજરાતના વિવિધ જાતીય પ્રમાણ અંગે વિગત જોઈએ. આ વિગતો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે. આ સારણીને આધારે નીચે મુજબના પ્રશ્નોની ચર્ચા કરો. તો જન્મ પ્રમાણ દર્શાવતું કોષ્ટકમાં જુઓ, એમાં ક્રમ આપેલો છે, વિગત આપેલી છે, ગુજરાત રાજ્યનું આપેલું છે, ભારત આખા દેશનું પણ આપેલું છે અને તફાવત પણ આપેલો છે. તો પહેલું, કુલ જાતિ પ્રમાણ કુલ. તો ગુજરાતમાં 919, ભારતમાં 943. તફાવત કેટલો છે? 24નો તફાવત છે. આખા દેશ પ્રમાણે રાજ્યનો તફાવત કેટલો રહે છે? 24નો. એટલે કે આખા ગુજરાતની જે વસ્તી અને આખા દેશની વસ્તી જે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એ દર્શાવે છે. એટલે કે ગુજરાતમાં 1000 પુરુષ હોય તો તેની સરખામણીમાં સ્ત્રીઓ કેટલી હોય? તો 919. અને ભારતમાં 1000 પુરુષ હોય તો તેની સામે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? તો 943 છે. એટલે એ રીતે દર્શાવ્યું છે. એટલે તફાવત કેટલો છે? 24નો તફાવત છે. હવે ગ્રામીણ, હવે ગામડાની સંખ્યા અને શહેરમાં. તો ગામડાઓમાં ગુજરાતમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 949 છે અને આખા દેશમાં પણ કેટલી છે? તો 949 છે. એટલે તફાવત કોઈ નથી, સરખો જ છે. શહેરોમાં આપણા ગુજરાતમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 880 છે અને ભારતમાં 929 છે. તો તફાવત કેટલો રહ્યો? 49નો છે. એટલે શહેરમાં જોઈએ તો ગુજરાતના શહેરોમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘણી ઓછી કહેવાય છે, કારણ કે 880 જ છે 1000 પુરુષોએ. નંબર 4, 0 થી 6 વર્ષની ઉંમર મુજબ જાતિ પ્રમાણ. એટલે કે જન્મથી લઈને 6 વર્ષની ઉંમરમાં જાતિ પ્રમાણ જોઈએ. એટલે કે હાલમાં જે જન્મેલા જે બાળકો હોય તેમાં પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ જોઈએ તો ગુજરાતમાં 1000 બાળકો હોય, એટલે કે 1000 છોકરાઓ હોય તો તેની સરખામણીમાં છોકરીઓ 886 છે. જે 2011માં વસ્તી ગણતરી થઈ તેના પ્રમાણે આપણે આ જોઈએ છીએ. અને ભારતમાં 1000 છોકરાઓના કમ્પેરમાં 914 છોકરીઓ છે. એટલે તફાવત ભારત અને ગુજરાતમાં જોઈએ તો 28 સંખ્યાનો છે. હવે જોઈએ આપણે ગ્રામીણ.
એટલે કે ગામડામાં 0 થી 6 વર્ષની ઉંમરના જે બાળકોમાં જોઈએ તો ગામડાઓમાં પહેલાં જોઈએ આપણે ગુજરાત. તો ગુજરાતમાં 1000 છોકરાઓએ 906 છોકરીઓ છે. ત્યાં આખા દેશમાં 1000 છોકરાઓની કમ્પેરમાં 919 છોકરીઓ છે. એટલે એ બે વચ્ચે તફાવત કેટલો છે તો 13નો. હવે શહેરોમાં આપણા ગુજરાત શહેરમાં જોઈએ, ગુજરાત રાજ્યના જે શહેરો છે તેમાં 1000 છોકરાઓએ 852 છોકરીઓ છે. જે 0 થી 6 વર્ષની ઉંમરમાં છે તે જોઈતા છે આપણે. અને ભારતમાં જોઈએ તો 1000 છોકરાઓની કમ્પેરમાં 902 છોકરીઓ છે. એટલે બે વચ્ચે 50નો તફાવત છે. તો આપણે એમ જોવા જઈએ તો આપણા દેશના કમ્પેરમાં આપણા ગુજરાત રાજ્યમાં છોકરાઓ કરતાં પુરુષો કરતાં સ્ત્રીઓ ઓછી છે. જ્યારે દેશમાં જોઈએ તો આપણે વધારે છે. આપણી આસપાસ સ્ત્રીઓ અને પુરુષોનું પરસ્પર સરખું પ્રમાણ લાગે છે. આપણે જોયું અગાડી તેમ તો આપણી આસપાસ સ્ત્રીઓ અને પુરુષોનું પરસ્પર કેવું છે તો સરખું જ પ્રમાણ લાગે છે. થોડો ઘણો ફરક છે. દેશમાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધા જેવું હોવાનું મનાય છે. આખા દેશમાં જોઈએ તો સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધા જેવું હોવાનું મનાય છે. અત્યાર સુધીની વસ્તી ગણતરી મુજબ કહી શકાય કે ભારતમાં સ્ત્રી અને પુરુષોના જાતિ પ્રમાણમાં અસમાનતા નોંધાતી દેખાય છે. નીચે વિવિધ વર્ષોમાં સ્ત્રીઓના પ્રમાણ અંગે આપણે નોંધ આપી છે, એના વિશે જોઈએ. એમાં 1901થી લઈને 2011 સુધી જે વસ્તી ગણતરી થઈ તેમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તે જોઈએ. 1901માં 1000 પુરુષોએ 972 સ્ત્રીઓ હતી. 1911માં 1000 પુરુષોએ 964 સ્ત્રીઓ હતી. 1921માં 1000 પુરુષોએ 955 સ્ત્રીઓ હતી. 1931માં 1000 પુરુષોએ 950 સ્ત્રીઓ હતી. 1941માં 1000 પુરુષોએ 945 સ્ત્રીઓ હતી. 1951માં 1000 પુરુષોએ 946 સ્ત્રીઓ હતી. 1961માં 1000 પુરુષોએ 941 સ્ત્રીઓ હતી. 1971માં 1000 પુરુષોએ 930 સ્ત્રીઓ હતી. 1981માં 1000 પુરુષોએ 934 સ્ત્રીઓ હતી. 1991માં 1000 પુરુષોએ 926 સ્ત્રીઓ હતી. 2001માં 1000 પુરુષોએ 933 સ્ત્રીઓ હતી. અને 2000ની જે છેલ્લી વસ્તી ગણતરી કરી ત્યારે 1000 પુરુષોએ 940 સ્ત્રીઓ હતી. તો આ ચાર્ટ પરથી આપણે જોઈ શકીએ કે પહેલાંના સમયમાં 1901માં જે 1000 પુરુષ જોઈ સ્ત્રીઓનું પ્રમાણ ઘણું સારું હતું, કારણ કે 972 સ્ત્રીઓ 1000 પુરુષોએ હતી. પણ જેમ જેમ આપણે આગળ જઈએ 1911, 21, 31, 41 એ બાજુ સ્ત્રીઓનું પ્રમાણ પુરુષો કરતાં ઓછું થવા લાગ્યું હતું. પણ આપણે પાછા જોઈએ તો 2001થી પાછું સ્ત્રીઓનું પ્રમાણ વધવા લાગ્યું છે, કારણ કે 2001થી પાછી 933 થઈ જાય છે અને 2011માં પાછી 940ની સંખ્યા થઈ જાય છે. એટલે હવે 2021માં વસ્તી ગણતરી થશે તો ત્યારે એ જાતિ પ્રમાણ સ્ત્રી અને પુરુષોનું કેટલું હશે તે આપણે હવે જોવાનું રહ્યું. તો આ ચાર્ટ જે છે એને પણ અંડરલાઇન કરી લેજો. ઉપરનો જે કોષ્ટક છે એને પણ ટિક કરી લેજો, એ પણ MP છે. આપણે જોયું કે 1901માં પ્રતિ 1000 પુરુષ સામે સ્ત્રીઓની સંખ્યા
હતી, જે 2011માં 940 થઈ છે. એટલે આપણે જોયું તે પ્રમાણે તો શરૂઆત જ્યારે વસ્તી ગણતરીની કરેલી તો ત્યારે 1901માં સ્ત્રીઓની સંખ્યા 972 હતી, તે 2011માં 940 થઈ ગઈ. એટલે મતલબમાં પહેલાંના કરતાં હમણે ઓછી થઈ ગઈ છે. તો આમાં આપણે જોઈએ તો સૌથી વધારે સ્ત્રીઓનું પ્રમાણ કયા વર્ષમાં હતું તો તે 1901માં હતું, કારણ કે ત્યારે 1000 પુરુષોએ 972 સ્ત્રીઓ હતી. અને સૌથી ઓછું ક્યારે હતું તો તે 1991માં, કારણ કે ત્યારે 1000 પુરુષોએ 926 જ સ્ત્રીઓ હતી. એ ઓછું છે. એટલે હવે જે સરકારો જે છે તે સ્ત્રીઓનું પ્રમાણ પુરુષોની સંખ્યામાં સરખું રહે તેના ઘણા કાર્યો પણ કરી રહી છે. ઘણા માતા પિતા એવા પણ હોય છે કે જેઓ જે પોતાના બાળકમાં છોકરો થાય તો વધારે એ લોકોની ઈચ્છા હોય, છોકરી થાય એના કરતાં છોકરાને વધારે મહત્ત્વ આપતા હોય છે. એના લીધે પુરુષોની કમ્પેરમાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. પણ હવે તો સરકાર પણ બધી યોજનાઓ બહાર પાડી છે અને બધા જે ખોટા રિવાજો પણ અટકાવ્યા છે, જેના લીધે હવે જમાનો પણ સુધર્યો છે. આપણે પણ સમજતા થઈ ગયા બધા. એટલે હવે લોકો છોકરો હોય કે છોકરી કોઈ ભેદભાવ રાખતું નથી, બધા સરખા જ છે એ સમજીને હવે સંખ્યામાં હવે એટલો બધો ફરક રહેતો નથી. હવે આપણે 2021ની વસ્તી ગણતરીમાં જોઈશું કે કેટલો ફરક છે પુરુષોની કમ્પેરમાં સ્ત્રીઓનો. પણ વસ્તી ગણતરી જે 2021માં થવાની છે તે આખા દેશની વસ્તી ગણતરી કરતાં તો આ વર્ષ પૂરું જેવું પણ થઈ જશે. મહિલા આંદોલનનો અભ્યાસ નવો ટૉપિક છે આપણો, મહિલા આંદોલનનો અભ્યાસ. આપણો દેશ આઝાદ થયો એ પહેલાં આખા દેશ ઉપર રાજ કરનાર અંગ્રેજો સામે અનેક આંદોલનો થયા. આપણો દેશ આઝાદ થયો તે પહેલાં આપણા દેશમાં અંગ્રેજોનું રાજ ચાલતું હતું. હવે અંગ્રેજોને આપણા દેશમાંથી એ લોકોના દેશમાં મોકલવા માટે, એમને આપણા દેશમાંથી ભગાવવા માટે એનું અંગ્રેજો સામે કેટલાઓ આંદોલનો થયા હતા. એટલે કે એક પ્રકારની લડત થઈ હતી. ગાંધી બાપુની આગેવાનીમાં વિવિધ આંદોલનો થયા. અંગ્રેજો સામે જે આંદોલનો જે થયા તેના આગેવાન કોણ હતા તો આપણા ગાંધી બાપુ હતા. તેની આગેવાનીમાં આંદોલનો થયા હતા. અંડરલાઈન કરજો. ગુજરાત સહિત દેશભરમાં કસ્તુરબા સાથે અનેક મહિલાઓ આ આંદોલનમાં જોડાઈ હતી. ગુજરાત સહિત આખા દેશભરમાં જે કસ્તુરબા એટલે કે આપણા ગાંધીજીના પત્ની અને એની સાથે બીજી અનેક મહિલાઓ પણ આંદોલનોમાં જોડાઈ હતી. એવું ન હતું કે ખાલી પુરુષોએ જ આંદોલન કર્યા હતા, એવું નથી. સ્ત્રીઓ એટલે મહિલાઓ પણ આંદોલનોમાં જોડાઈ હતી. ક્યારેક સરકાર સામે પોતાની માંગણી સંતોષવા આંદોલનો થાય છે. તો આપણા દેશ આઝાદ થઈ ગયો પછી હમણાં પણ આપણે ધારો કે સરકાર સામે આપણે પોતાની જે માંગણી હોય તે માંગણીને સંતોષ મળે એના માટે પણ આંદોલનો થાય છે. હમણાં પણ જે સરકાર સામે કિસાન આંદોલન ચાલી રહ્યું છે, જે તમે ન્યૂઝ જોતા હોય તો તમને ખબર હશે. એ ન્યૂઝમાં તમે કે મોબાઈલમાં પણ હવે ન્યૂઝ આવે એટલે બધાને ખબર હશે કે કિસાન આંદોલન ચાલી રહ્યું છે, જેમાં પંજાબના ખેડૂતો વધારે એમાં ભાગ લઈ રહ્યા છે. હવે તો દેશમાંથી અલગ અલગ રાજ્યોના પણ ખેડૂતો એમાં ભાગ લઈ રહ્યા છે. આપણી આસપાસ ક્યારેક નાના મોટા આંદોલનો થાય છે. આપણી આસપાસ પર ક્યારેક આવા નાના મોટા આંદોલનો થાય છે. જે આપણે ગયા વર્ષે જે આપણા વલસાડ શહેરમાં પણ જે આખા વલસાડ શહેરમાં જે સફાઈ કરનાર જે કામદારો હતા તેમણે પણ આંદોલનો શરૂ કર્યું હતું. તે જો તમે કદાચ જોયું હોય તો તમને પણ ખબર હશે. અને હાલમાં પણ જે કિસાન આંદોલન જે સૌથી મોટું આંદોલન ચાલી રહ્યું છે, એટલે આપણે આસપાસ એટલે આપણા હાલમાં આ આંદોલન ચાલી રહ્યા છે, જેની પણ આપણે તમને ઉદાહરણ તરીકે કહીએ છીએ. બિહારમાં મહિલાઓએ દારૂબંધી કરાવવા માટે
સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું. બિહારમાં જે મહિલાઓ હતી તેમણે પોતાના રાજ્યમાં દારૂબંધી કરવા માટે સરકાર સામે એક સફળ આંદોલન કર્યું હતું અને તેમાં મહિલાઓને સફળતા પણ મળી હતી. એ પણ અંડરલાઇન કરજો. ખાસ કરીને ઉનાળામાં ક્યારેક શહેરી વિસ્તારની મહિલાઓ પાણી માટે આંદોલન કરે છે. ખાસ કરીને ઉનાળામાં કોઈક વિસ્તાર એવા છે કે જ્યાં પાણીની ઘણી સમસ્યા રહે છે. તો એ પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે જે ત્યાંની જે મહિલાઓ હોય તે સરકારો સામે આંદોલન કરે છે, જેથી અમને પાણી પીવાનું શુદ્ધ અને વાપરવા પૂરતું મળી રહે. આવા બીજા અનેક આંદોલનો મહત્ત્વપૂર્ણ રીતે મહિલાઓ માટે થયા છે. આવા જ બીજા પણ અનેક આંદોલનો મહત્ત્વપૂર્ણ રીતે મહિલાઓ માટે થયા છે. આ આંદોલનોમાં મહિલાઓ જોડાય છે. આ આંદોલનો જે થાય તેમાં કોણ જોડાય છે? મહિલાઓ જોડાય છે અને પોતાની સમસ્યાઓ તથા સવાલો માટે એઓ આંદોલનો કરે છે. અને જે પોતાની સમસ્યા હોય, જે લોકોનો પ્રશ્ન હોય એના માટે બધી મહિલાઓ આંદોલનો કરે છે. હવે નીચે એક કોષ્ટકમાં કોઈ મહિલા આંદોલન વિશે વિચારો અને લખો. એમાં 3 પ્રશ્નો છે કે તે મહિલા આંદોલન વિશે તમે શું શું જાણો છો? એટલે કે તમે જો કોઈ આંદોલન વિશે જાણતા હોય, જે મહિલા આંદોલન, તો એ આંદોલન વિશે તમે શું શું જાણો છો તે આ ચોપડીમાં જ લખવાનું છે. અને એ આંદોલન શા માટે કરવામાં આવ્યું હતું એ પણ લખવાનું છે. અને તે આંદોલનથી શી અસર થઈ, તે આંદોલનમાં એ મહિલાઓને સફળતા મળી કે નિષ્ફળતા મળી એ લખવાનું છે. એટલે તમારે ચોપડીમાં જ આ ખાલી જગ્યા જે છે એમાં જ એના જવાબ જો તમને ખબર હોય અથવા તો તમારા ઘરનાને કોઈને ખબર હોય કે કોઈ આંદોલન એવું હોય કે જે મહિલાઓએ કરેલું હોય, એવું નથી કે આખા દેશનું આંદોલન કે કોઈ બીજા રાજ્યનું આંદોલન, એવું નથી. આપણે તમારા ગામમાં પણ કે આજુબાજુના ગામમાં, આજુબાજુના વિસ્તારમાં પણ એવું કોઈ સ્ત્રીઓએ કોઈ આંદોલન કરેલું હોય તો તે પણ તમે આમાં લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. તમારે સ્વાધ્યાયમાં પ્રશ્ન 1માં ખાલી જગ્યા પૂરો લખવાનું છે, 2 છે. પ્રશ્ન 2માં ટૂંકમાં ઉત્તરો 3 છે લખવાના. પ્રશ્ન 3માં 1-2 વાક્યમાં ઉત્તરો આપો એ પણ 3 લખવાના છે. અને પ્રશ્ન 4માં ટૂંકનોંધ લખવાની છે, એ પણ 2 ટૂંકનોંધ લખવાની છે. તો એ રીતે તમારે આખો સ્વાધ્યાય લખી દેવાનો છે. તો આ પાઠનું સ્વાધ્યાય તમારે લખી દેવાનું છે અને પાઠનો અભ્યાસ પણ કરતા રહેવાનું છે. પરીક્ષા યુનિટ ટેસ્ટ આ મહિનામાં આવી જશે, એની પણ તૈયારી રાખજો, એટલે વાંચતા પણ રહેવાનું છે. હવે આપણે નવા પાઠ સાથે નવા વિડીયોમાં મળશું.